આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં નિસહાય લોકોની સેવા માટે હંમેશા તત્પર રહેતી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી રામદેવનગર એટલે કે આજવા રોડ ખાતે જે રહેતા દિનેશભાઈ મારવાડી, જેઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે એટલે કે આંધળા છે, તેઓના ઘરનું ગુજરાન ચલાવવા માટે એક મહત્વની અને ખૂબ કઠિન બાબત હોઈ શકે અને આ જ કઠિન બાબત હોવાના કારણે સોશિયલ મીડિયાના માધ્યમથી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો તેઓએ સંપર્ક સાધ્યો। ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા જ્યારે માહિતી મળી ત્યારે વિષ્ણુભાઈ વાઘેલા તેઓ આ ટ્રસ્ટના કાર્યકર્તાઓ સાથે જ એટલે કે દિનેશભાઈના ઘરની મુલાકાત કરી છે। ત્યારબાદ દિનેશભાઈના ઘરની પરિસ્થિતિ પણ જોઈ છે ત્યારે દાતાશ્રી દીપ્તિબેન સોની અને નિરંજનભાઈ દેશાની સહાયથી જ એક લારી બનાવી આપવામાં આવી છે અને કરિયાણાનો જે સામાન છે તે પણ ભરાવી આપવામાં આવ્યો છે। રોજગાર માટે મદદ કરવામાં આવી છે જેથી જ દિનેશભાઈ પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે। દિનેશભાઈએ અને સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલાએ દાતાશ્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે। નમસ્કાર મિત્રો, આજે આપણી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આપણે આજવા રોડ ખાતે આવેલા ચામુંડા નગરમાં આવી છે, જ્યાં આજવા રોડમાં રહેનારા આપણા દિનેશભાઈ મારવાડી છે, જે જન્મથી અંધ છે, દિવ્યાંગ છે, નથી જોઈ શકતા। એમને આપણા સંસ્થા વિશે માહિતી ફોન કરીને આપી અને એ માહિતી અનુસાર આપણી સંસ્થાની ટીમ તેમના ત્યાં જઈને મુલાકાત કરીને અને એમની સ્થિતિની જાણકારી લઈને આજે એમને પગભર કરવા માટે સંસ્થાનો એક પ્રયાસ કર્યો છે। તમે જોઈ શકો છો, આજે એમને આપણે એક કેબિન બનાવી કરિયાણાનો સામાન ભરી આપી છે, જેથી કરીને એ પગભર થઈ શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે। અને આ જે કેબિન બનાવવામાં અમને મદદરૂપ થયા છે, જે હંમેશા અમારી સંસ્થામાં ગરીબ લોકો માટે સેવામાં તત્પર રહેનારા મારા મિત્ર દીપ્તિબેન સોની અને આલોકભાઈ દેસાઈ, નિરંજનભાઈ દેસાઈ, એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવી રીતે જ અમારી સંસ્થામાં જોડાઈને અને ગરીબ લોકોને માટે મદદ માટે આગળ આવે એવી અમારી ઈચ્છા। આભાર।